1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 31 વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો। આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે। પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપીએથી એક પગથિયું આગળ નીકળી ગયો। 31 વર્ષ પહેલાં મહાવીર પેટ્રોલ પંપમાં ચોરી કરી નાસી ગયેલો આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 3 દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો, પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસને કુંભ મેળામાંથી મળેલી ચોક્કસ બાતમીને આધારે આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી। કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે। કુંભ મેળામાં નહાવા માટે ગયો હતો। પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી, પરંતુ આરોપી ત્યાંથી પણ નીકળી ગયો હતો। આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તરત જ તેની પાછળ લાગી। આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળી હતી। બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ તે ખબર પડી કે તે કુંભથી દિલ્હી જવા અગ્રવાલ ભવન ખાતે ગયો છે। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો। પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી। જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો। 1995માં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। એક રાતે પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹51,000ની રોકડ ચોરી કરી નાસી ગયો હતો। 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો। આરોપીની ધરપકડ અને વધુ તપાસ રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે। તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો, શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે, તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે 31 વર્ષ પહેલા ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈસમે નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા 51,000 રૂપિયા લઈને જતો રહ્યો હતો। એ અંગેનો ગુનો જે તે વખતે 31 વર્ષ પહેલાં દાખલ થયેલો હતો। તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય છે તેની તપાસ પોલીસ કરતી હતી। ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય, જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતા આ એ જ હોવાનું અને એની બાકી બાતમી મળેલ કે આ આરોપી હાલમાં ત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે નાહવા માટે। એટલે આધારે પોલીસની ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે।